હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે સાદરૂપ આપો, એટલે કે નીચે આપણને જે પણ સંખ્યાઓ આપી હોય એનો શક્ય એટલું આપણે સાદરૂપ છે આપણે આપવાનું છે. હવે એમાં પહેલી સંખ્યામાં કહે છે કે 2/3 ગુણ્યા 2/1/5. હવે જરાક આના નિયમો યાદ કરીએ બાળકો કે ભાઈ આધાર સરખા હોય તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ. યસ, એટલે અહીંયા આધાર બંનેમાં ધ્યાનથી જોઈએ તો આધાર કોને કહેશું કે જે નીચે લખેલા છે ને એ બંનેના આધાર છે, મતલબ કે બે આધાર છે એ બંનેના સરખા છે. અને ઉપર જે ઘાત છે બંનેની અલગ છે. અહીંયા 2/3 છે, અહીંયા 1/3 છે. જો આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ. એ નિયમ અહીંયા વાપરીએ, એટલે કે 2/3 પ્લસ 1/5. ચલો હવે એનું સાદુરૂપ આપીએ તો કે અહીંયા પાછું ઘાતનો સરવાળો કરો છો પણ બંનેના છેદ તો અલગ અલગ છે, એટલે ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર કરશું એટલે 5 છે અહીંયા 2 સાથે ગુણાશે, 3 છે 1 સાથે ગુણાશે, એટલે બંનેનો ચોકડી ગુણાકાર કરી દઈએ. એટલે કે 2 એની ઘાતમાં 2 ગુણ્યા 5 એટલે 10 પ્લસ 3 એકા 3 અને છેદમાં 5 તેરી 15, કારણ કે છેદનો ગુણાકાર કરીએ એટલે 5 ગુણ્યા 3 એટલે 15. અંશમાં 10 અને 3 એટલે કેટલા થશે તો કે 10 અને 3 બંને સરવાળો કરી દે એટલે 10 અને 3 13, એટલે કે 2/13 અને છેદમાં 15. એટલે કે આવી રીતે 2/3 ગુણ્યા 2/1/5 બરાબર આપણને જવાબ મળે છે 2/13/15. ચલો હવે આગળ જોઈએ તો કે આગળ બીજા દાખલામાં આપણને કહે છે કે 1/3 અને આખાની 7. તો હવે આનું શું કરવું તો કે હવે આખા જે 7 છે ને પહેલાં તો બંનેને સેપરેટ આપી દઈએ, પછી આપણે સાદુરૂપ આપીએ. એટલે અહીંયા 1ની પણ 7 અને છેદમાં 3ની જે 3 છે એની પણ 7. એટલે અહીંયા જે 3ની 3 છે એની પણ આખાની 7. ચલો હવે 1ની 7 એટલે 1ની તમે ગમે એટલી ઘાત કરો જવાબ કેટલો આવશે? 1નો 1 જ રહેશે. અને છેદમાં ધ્યાનથી જોઈએ બાળકો તો કે ઘાતની પણ ઘાત થઈ ગઈ અને ઘાતનો શું થશે? ગુણાકાર થશે. યસ, એટલે કે અહીંયા 3 અને 3 ગુણ્યા 7 ઘાતમાં અને 7 તેરી બાળકો આપણને ખબર જ છે 7 તેરી કેટલા થશે? 21, એટલે 1ના છેદમાં 3/21 છે આપણો જવાબ થયો. એટલે કે આવી રીતના 1/3 અને આખાની 7 એનો જવાબ 1/3/21 થશે. ચલો હવે આગળ જોઈએ તો કે 11ની 1/2 છેદમાં 11ની 1/4. ચલો હવે આનું સાદુરૂપ આપવું છે. તો હવે જરાક બાળકો અહીંયા ધ્યાનથી જુઓ તો કે ભાઈ બંને કેવા છે તો કે ભાગાકારના સ્વરૂપમાં છે, પણ બંનેના જે આધાર છે ને સરખા છે. ઉપરનો જે આધાર છે એ પણ 11 છે, નીચેનો આધાર પણ 11 છે. એટલે બંનેના આધાર સરખા હોય, જો બંને ભાગાકારના સ્વરૂપમાં હોય તો એની ઘાતની બાદબાકી થાય. એટલે હવે જે બંનેની જે ઘાત છે એની બાદબાકી કરીએ, એટલે કે જે અંશની જે ઘાત છે 1/2 એમાંથી છેદની ઘાત 1/4 આપણે બાદ કરી દઈએ. અને બાદ કરીએ તો પાછી બંનેની ઘાત અલગ અલગ થઈ ગઈ. જેમ આપણે પહેલો દાખલો યાદ કરો કે ભાઈ બંનેની જે છેદ છે એ બંનેના અલગ અલગ હોય તો ચોકડી ગુણાકાર કરવાનો. સેમ રીતે અહીંયા પણ બંનેના છેદ અલગ અલગ છે એટલે આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે 4 આગળના એક સાથે ગુણાશે, 2 પાછળના એક સાથે ગુણાશે. યસ, એટલે અને છેદનો ગુણાકાર થશે. એટલે અહીંયા 11 અને 4 એકા 4 માઇનસ 2 એકા 2 અને છેદમાં 4 દુ 8. ચલો હવે અહીંયા 4માંથી 2 બાદ કરી દઈએ એટલે કેટલા વધશે તો કે 2 વધશે, એટલે 11ની 2 છેદમાં 8. હવે ઉપર 2 છે નીચે 8 છે, છેદ ઉડી જાય, 2 એકા 2 4 દુ 8, એટલે અહીંયા 11ની 1/4 છે આપણને મળશે. એટલે આવી રીતના 11ની 1/2 ભાગ્યા 11ની 1/4 બરાબર આપણને 11ની 1/4 છે જવાબ મળે છે. એટલે આવી રીતે છે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ચલો હવે બાળકો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ. તો એની અંદર કહે છે કે 7ની 1/2 ગુણ્યા 8ની 1/2. ચલો હવે જરાક ધ્યાનથી જો તો બાળકો ભાઈ અહીંયા આધાર સરખા નથી પણ ઘાત સરખી છે. અને જો આધાર સરખા ના હોય ને ઘાત સરખી હોય તો શું કરવાનું તો કે જે ઘાત છે એને કોમન લઈ લો અને બંને આધારનો ગુણાકાર કરી દો. એટલે કે અહીંયા બ્રેકેટની અંદર 7 ગુણ્યા 8 આખાની 1/2 અને 7 8 આપણને બધાને ખબર જ છે 7 8 56, એટલે 56ની 1/2 એ આપણો જવાબ થશે. એટલે કે આવી રીતે 7ની 1/2 ગુણ્યા 8ની 1/2 બરાબર 56ની 1/2 એ આપણો જવાબ છે થયો. એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં
નેક્સ્ટ દાખલા સાથે.